હિન્દુ ધર્મમાં સોમવારનું ખાસ મહત્વ છે. કોઈ સોમવારે વહેલી સવારે મંદિર તરફ જતા ભક્તોને જોતા તમે વિચાર્યું હશે, આખરે સોમવારનું વ્રત કેમ રાખવામાં આવે છે? શું એ માત્ર પરંપરા છે કે એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? આ વાર્તા એ જ પ્રશ્નનો જવાબ આપે છે. શ્રદ્ધા, સંયમ અને ભગવાન શિવની કૃપાથી ભરેલી એક એવી કથા જે જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખે છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. હિમાલયના પાદર વિસ્તાર પાસે આવેલા એક નાના ગામમાં એક સામાન્ય પરિવારમાં એક યુવાન રહેતો હતો. તેનું નામ હતું માધવ. માધવ મહેનતી હતો, સચ્ચાઈથી જીવતો હતો, પણ જીવનમાં સતત સંઘર્ષોનો સામનો કરતો હતો. નોકરીમાં અસ્થિરતા, ઘરમાં અશાંતિ અને મનમાં અજાણી ખાલીપા જેવી લાગણી, બધું જ એકસાથે ચાલતું હતું. માધવ ભગવાનમાં માનતો તો હતો, પણ ભક્તિ કરતાં વધુ તે ભાગ્ય પર ગુસ્સો કરતો. જો ભગવાન છે તો મારી સાથે જ આવું કેમ? આ પ્રશ્ન વારંવાર તેના મનમાં ઉઠતો. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. સફેદ વસ્ત્ર, શાંત મુખ અને આંખોમાં અજાણી શાંતિ. આખું ગામ તેમને મળવા ઉમટી પડ્યું. માધવ પણ મનમાં થોડી આશા લઈને તેમની પાસે ગયો. સંતે સૌને એક જ વાત કહી, જીવનમાં શાંતિ જોઈએ તો ભગવાન શિવને સમજો અને શિવને સમજવા માટે સોમવારને સમજો. માધવને આ વાત થોડી અજીબ લાગી. તેણે પૂછ્યું, બાબા, સોમવારમાં એવું શું ખાસ છે અને વ્રત રાખવાથી શું ખરેખર કંઈ બદલાય છે? સંત હળવાશથી સ્મિત કરીને બોલ્યા, બેટા, સોમવાર ચંદ્રનો દિવસ છે અને ચંદ્ર ભગવાન શિવના મસ્તક પર વસે છે. ચંદ્ર મનનું પ્રતીક છે, એટલે સોમવારનું વ્રત મનને શાંત કરે છે. આ સાંભળીને માધવ થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. મનની અશાંતિ તો એના જીવનની સૌથી મોટી સમસ્યા હતી. સંતે આગળ સમજાવ્યું, શિવ એ દેવ છે જે સંયમ, ત્યાગ અને સંતુલન શીખવે છે. સોમવારનું વ્રત ઉપવાસ માત્ર નથી, એ તો ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની સાધના છે. માધવે નક્કી કર્યું કે એકવાર આ માર્ગ અજમાવીને જોશે. બીજા જ સોમવારથી તેણે વ્રત રાખવાનું શરૂ કર્યું. સવારે વહેલી ઉઠીને સ્નાન કર્યું, સ્વચ્છ વસ્ત્ર પહેર્યા, ઘરમાં દીવો પ્રગટાવ્યો અને મનમાં ભગવાન શિવનું સ્મરણ કર્યું. કોઈ વિશેષ મંત્રો એને આવડતા નહોતા, એટલે પશ્ચ એટલું જ બોલતો, હે શિવ, મને સમજ આપ, શાંતિ આપ. શરૂઆતમાં વ્રત રાખવું મુશ્કેલ લાગ્યું. ભૂખ લાગી, મન ભટક્યું અને જૂના પ્રશ્નો ફરી ઉઠ્યા. પણ દર સોમવારે એ શિવલિંગ પર જળ ચઢાવતો, બેલપત્ર અર્પણ કરતો અને થોડું શાંત બેસીને પોતાના વિચારોને જોતો. ધીમે ધીમે તેને એક ફેરફાર અનુભવાયો. બહારની પરિસ્થિતિઓ કદાચ એ જ હતી, પણ અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. ગુસ્સો ઓછો થતો ગયો, મન વધુ સ્થિર બનતું ગયું. એક દિવસ સંત ફરી ગામમાં આવ્યા. માધવે જેમને પોતાનો અનુભવ કહ્યો. સંતે કહ્યું, બેટા, શિવલિંગ એક પ્રતીક છે. એ બતાવે છે કે જીવનમાં સ્થિરતા કેટલી જરૂરી છે. સોમવારનું વ્રત તને તારા કેન્દ્ર સાથે જોડે છે. માધવ હવે સમજવા લાગ્યો હતો કે સોમવારનું વ્રત કેમ રાખવામાં આવે છે. એ માત્ર ઈચ્છા પૂરી કરવા માટે નથી, પણ આત્મશુદ્ધિ માટે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સોમવારે શિવ પૂજા કરવાથી મનના વિકાર શાંત થાય છે, ચંદ્ર દોષ દૂર થાય છે અને વ્યક્તિમાં સંયમ આવે છે. ચંદ્ર મનનું પ્રતીક હોવાથી સોમવારના દિવસે ઉપવાસ અને શિવ સ્મરણ મનને નિયંત્રિત કરે છે. સમય જતાં માધવના જીવનમાં ફેરફાર આવવા લાગ્યા. નોકરીમાં સ્થિરતા આવી, સંબંધોમાં સમજૂતી વધી અને સૌથી મોટી વાત, એને પોતાને સ્વીકારવાનું શીખી લીધું. એક દિવસ માધવે સંતને પૂછ્યું, બાબા, સોમવારનું વ્રત બધા માટે જરૂરી છે? સંતે જવાબ આપ્યો, જરૂરી નથી, પરંતુ ઉપયોગી છે. જે વ્યક્તિ મનની અશાંતિથી પરેશાન છે, જે જીવનમાં સંતુલન શોધે છે, તેના માટે સોમવારનું વ્રત એક માર્ગ બની શકે છે. સંતે આગળ ઉમેર્યું, ભગવાન શિવ કોઈ ભોગ માંગતા નથી, તેઓ તો ભક્તિમાં સાદગી શોધે છે. એક લોટા જળ, એક બેલપત્ર અને શુદ્ધ ભાવ, એટલું પૂરતું છે. આ વાત માધવના હૃદયમાં ઉતરી ગઈ. આજે માધવ સોમવારનું વ્રત માત્ર ઉપવાસ તરીકે નથી રાખતો, પણ એક આત્મસાધના તરીકે રાખે છે. એ દિવસે ઓછું બોલે છે, ખોટા વિચારો ટાળે છે અને પોતાના કર્મ પર ધ્યાન આપે છે. આ કથા આપણને શીખવે છે કે સોમવારનું વ્રત કેમ રાખવામાં આવે છે. એ ભગવાનને ખુશ કરવા માટે નહીં, પરંતુ પોતાના મનને શુદ્ધ કરવા માટે છે. શિવ ભક્તિ એ બહારની પૂજા કરતાં અંદરની યાત્રા છે. જ્યારે મન સ્થિર થાય છે, ત્યારે જીવન આપમેળે સંતુલિત થવા લાગે છે. અને એ જ છે સોમવારનું સાચું મહત્વ. સોમવારનું વ્રત એ માત્ર પરંપરા નથી, એ એક તક છે પોતાના મનને શાંત કરવાની, પોતાને સમજવાની અને શિવ તત્વને જીવનમાં ઉતારવાની. બોલો હર હર મહાદેવ.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.